માં છે ને ભાઈ, માં છે. માંથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં. કોઈ પણ વસ્તુ જોતી હોય ને, માં સિવાય ક્યાંથી મળે એવું નથી. અને માનું જ પદ બાપુ મોટું છે. કોઈ વહેમમાં રહેતા હોય તો ખોટી વાત છે. માનું પદ બાપુ પહેલું છે, લખી લેજો. જ્યાં ઈશ્વરના નામ લેવાય ને, પેલા માના નામ લેવાય છે. ગૌરી શંકર ને રાધે કૃષ્ણ ને સીતારામ ને ભાઈઓ બધા વાંય જ છે. તમારે અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે. અનાજ જોતું હોય ને તો અન્નપૂર્ણા પાસે જવું પડે. દીકરા જોતા હોય તો રાંદલમાં પાસે જવું પડે. અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે. માનું પદ છે ને બાપુ બધે સ્ટેજથી ઉપર છે. અને હું તો બેનું દીકરીઓ છે ને ખાસ કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી આપી શક્યો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. માં છે એ માં છે. માની માં હોય ને નાની કહેવાય, એને મોટી ન કહેવાય. માથી બાપુ આ દુનિયામાં કોઈ મોટું નથી. આ જેટલું તમને મને દેખાય ને, આ માં ભગવતી ધરતીએ તમને મને આપ્યું છે. ખટારો ભરાય એટલું તમારું અનાજ હોય, ખટારા ભરાય એટલા ફ્રૂટ હોય, ખટારા ભરાય એટલા ફર્નિચર હોય ને, બધું માં જ આપે છે. માં છે ને એ મોટી વાત છે. પણ હમણાં ભાઈએ બધી બહુ સારી વાત કરી. પણ આ માં છે ને, એ માં પાસે તમારે કામ કરાવવું હોય ને, કામ લેવું હોય ને, તો આ જીવતી જાગતી માને સાચવજો. પેલા એ જીવતી જાગતી માનું જો કાળજું ઠારશો ને તો જ આ માં સાંભળવાની છે. નકર આ તમારું સાંભળે પાંભળે ની વાતમાં માલ નહીં. જે તમારી અને મારી જનેતા છે, એ જનેતાના બાપુ જો કાળજા ઠારો તો જ આ દુનિયામાં તમારું મારું નામ રહે. હું તો કોઈ ભલામણ નથી કરતો ક્યાંય પૈસા નાખો ને, મંદિર બંધાવો ને, સપ્તાહો કરો ને, ધૂન કરો ને, કાંઈ ન કરો તો કાંઈ નહીં. પણ માને ને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી નહીં ઉગે. એ આપણી ગેરંટી. માં છે ને ભાઈ, એ માં છે. અમારે એક અહીંયા બાપુ છે, આશ્રમ છે નાનો એવો. બાપુ જેવા પોતે 10 નામી અખાડાના સાધુ છે. એટલે ગમે એ માણસ આવે ને ભાઈ, એને તરત એ ચા પાણી પાય. હું અહીંયા જઈને બેઠો, એક બે મારા મિત્ર હતા, અમે બધા બેઠા. અમે અવારનવાર જઈએ અહીંયા. એટલે એ કે આવો બેહો. અમે બેઠા અને ચા મૂકી. એમાં એક ભાઈ બહારથી આવ્યા. બીજા નાનું એવું મંદિર છે બાજુમાં, રામાપીરનું મંદિર છે. હવે ભાઈ જો બોલ્યા વગરના રહ્યા હતો તો કાંઈ વાંધો નહોતો. બાપુએ ચા બરોબર આમ ધૂણા ઉપર જમાવી લ્યો. ભાઈ ઉભરા આવતા હતા. મેં અમારે ચા પીવાની ઈચ્છા તો હતી જ. એમાં એ ભાઈએ કીધું એ કે બાપુ આ રામાપીરનું મંદિર રહ્યું ને, કે અમારા બાપાએ બેહાર્યું છે, આ અમારા બાપાએ બનાવ્યું છે. એ કીધું ને ભાઈ, સોટલી ખીતો થઈ ગયો બાપુને. અને એ ઉકાળેલી ચા આમ હાણસી હોતી બાપુ ઘા કર્યો, ઠાણા નાના નાના કરતો. કે તારા રામાપીરને કે ચા બનાવીને મને તને પાય. ઓલાને મેં કીધું મૂંગો રે ને ભાઈ, આ અમારી ચા ઢોળી દે. એ વાસણ મારે વીણવા જવું પડ્યું, મેં ધોયા. એ જીવતા જે ખવડાવે છે ને, એ આ બીજા કોઈ નથી ખવડાવતા. એટલા માટે કહું છું કે બાપુ જે તમારા મારા જીવતા જાગતા માત પિતા છે ને, એ જ આપણો ભગવાન છે, એ જ આપણો ઈશ્વર છે. બાકી આ બધું ખોટું છે એવી મારી વાત નથી. આ માતાજીનું મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા છે. અને એમાં આ હું તો બહુ રાજી થયો. અમારા ભાઈઓ અમને સાંભળે છે, મોટી વાત છે. નકર આખી દુનિયા સાંભળે, પોતાના જ નથી સાંભળતા. એટલે હું તો બહુ રાજી થયો. અને એમાં અમારા જ વાઘેલા, ખરેખર ગર્વની વાત છે. નકર પોતાના જ નડ્યા છે. તમારે ઇતિહાસ ખોલવો હોય તો ખોલજો. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભાઈઓ. આપણા નડે ને પછી સમજી લેજો કે આપણા ઇતિહાસ થાય છે. આપણા નડે પછી રોદડા નો રોવા. ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે. ને કે આખી દુનિયા ઓળખાય 28 કિલોમીટર આવ્યા છે. તમે અમને સમજી શકો છો ને અમારા ન સમજે તો જેવા કાળજા પડે. ઈ જ કચ્છના બારવટિયા જેસલ જાડેજાને માં ભગવતી સીતા તોરલ કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાર. એ મોતી ચરે હવા હવા લાખના દેશી મળે આપણા દેશના પરદેશી હારે નો હોય પ્રીત. અમારા અહીંયા હામાં સકન નથી લેતા. લ્યો આ તમે અમને હાંપડો છો, આ અમારા કી અમારા કોની પાસે હિસાબ કરવો? આ સમજાય એવું છે જ નહીં. પહેલી વાત હતી
અને હું મારી ઓળખાણ આપી દઉં હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. હા, આપણે આ ખટારાના ડ્રાઈવરનું કે હારા માણસ નામ ન હોય, પણ જો બાપુ મેળ પડી ગયો. તમે હેઠા બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, આ કયો પ્રતાપ છે, હજી મને નક્કી નથી થયું, તમને થયું હોય ભલે. ભજન છે ને, ભજન એમને સમજાયું જ નથી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા કુળની, આપણી ખાનદાનીની, આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ કે આપણું સ્ટેજ કયું છે. આનો પાવર ન હોય તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર અને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ લીધા, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય, મરી ભલામણ. ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને કોઈ નહીં મળ્યા હોય, એમ સિદ્ધાંતથી જીવાય. એમ નામ ન થાય રામ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું. એક આ બુસટ હોય ને, એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની હાથે થાય. મેલા કરવા ન પડે. તમારે લખણ શીખવા હોય ને તો મફત દુનિયા શીખડાવે. સોડાવી કોઈ નથી હકતું. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈએ માલબા, તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે આ 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા જો ને કચરો કરી જાય, કોઈ બાપો નહીં કાઢે. ઈશ્વરે તમને અને મને એક દેહ બનાવ્યો છે અને માણસનો અવતાર આપ્યો છે. મને તેમ થાય જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? પણ શેઢો જ નથી, કઈ છે નહીં, કઈ છે મરો, કઈ ન હોય તો અરે હામ જાતું જ નથી. અમે બહાર જાય ને તો અમને ઘણા એમ કે બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા, બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા. ઘરે જાય કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા. તમને એમ થાય ખરું ઓલું હાસું છે કે આ હાસું છે, ડખે સડી જાય છે. એમ સમજાય એવું નથી આ બધું. હમણાં ભાઈ વાણી કરીને નગર મેં જોગી આયા. કયું નગર હતું? જામનગર હતું, જોરાવનગર હતું, ભાવનગર હતું, કયું નગર હતું? આ ડખા છે. હું એક વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને બધા, આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. અને હાથીનું કાપીને લગાડી શકે ને કાપેલું એ પડ્યું એ નો ચોટાડી શકે, ભોળો નાથ નો ચોટાડી શકે. આમાં સમજવું શું આપણે? 100% સાચું, ગણપતિને માથે હાથી નો જ લગાડ્યું છે, વાત પાકી 100%. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એક વાણી કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વાહનો ભાગી નાખે કો? આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ એમના સમજાય એવી વાત નથી રાખ. કહેવાનો મારો અર્થ એ છે, એક માણસનો અવતાર મળ્યો છે અને મને તો એમ થાય કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું. અત્યારે ભગવાને આપ્યું હોય, વાપરવાનું આપ્યું છે, અત્યારે પેલા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું માણસે. બોલો, ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા પડે. હા, આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં. અને અત્યારે તમે જુઓ તો નાળિયેર હોવાળા નીકળે, એવડા એવડા ફાંકા વાળા પહેરી નીકળે. બોલ, અને પછી એને દુનિયા હારા વાળા કે. અરે જુઓ તો ખરા સમય આવ્યો હોય. સંસ્કૃતિની બાપુ જરૂર છે, ભણતરની જરૂર છે 100%. પણ નકરું ભણતર છે ને, ગણતર નહીં હોય તો ભણતરની કોઈ કિંમત નથી. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. લખવું હોય ને લખી લેજો. ધરાવીને ધાન નો નીપજે, ઈ કોડવીને માડું નો હોય. જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર હારા દીકરા કોઈ દી નો થાય. શું કામ? કે માનું સિંચન હોવું જોઈએ, માના સંસ્કાર હોવા જોઈએ. માના ધાવણમાં બાપુ સંસ્કૃતિ છે. જ્યારે એવા દીકરા પેદા કરીએ કે માને કુમારી હોવી જોઈએ. એમના હારા દીકરા કઈ બજારમાં નથી મળતા. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માએ બાપુ રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી કે મારું સંતાન ભગવાન મને જે આપે પણ આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માએ કાંગળું ન થાય.
આ ખુમારી માને જોઈ ભલા મને વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય હે અને એમાંય તમે જુઓ તો અત્યારે જે ફેશને દીવ ઉઠાડ્યો છે આ તો બધાને ખબર છે મારી વરાળું કાઢું છું હું તો ટેમ કાઢું છું બાકી કોને નથી ખબર આ વાળ કપાવ બેનું નો ધંધો છે બેનું વાળ કપાવતા હોય કપાવજો બેનું મારી કઈ ભૂલ ચૂક થતી હોય માફ કરજો કારણ કે મારું થોડું કડવું તો છે જ પણ દર્દ કડવું પાયા વગર ન મટે ગોળ ખવડાય દર્દ ન મટે બીજી વખત ન બોલાવો તો આપણે કે આના ઉપર હાલતું નથી એવું કઈ છે નહીં મને ભગવાને ઘણું ન હાસ્યું એટલું બધું આપ્યું છે એટલે બહુ એવી ચિંતા નથી જો કે તમારો ડાયરો અહીંયા આવી ગયા મારા ઘરે આવી ગયા છે ભગવાનની કૃપા છે પણ આ સંસ્કૃતિ ખતમ થતી જાય છે ને બાપુ અમારા હૈયા બળે છે હું દુનિયાને સુધારી શકીશ એવી કોઈ મારી વાત નથી પણ આ દુનિયામાં બગાડ હું તો એમ કહું કે આટલી બધી ભક્તિ ફાટી નીકળી છે સપ્તાહો ને કથા ને ભજન ને મૂર્તિ ને પ્રતિષ્ઠા ને બધું છે તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કાં નથી અટકતો કેમ નથી અટકતો આપણા ગઈઠા તો આ કરી નહોતા શકતા તોય આના કરતા જીવન સારું હતું અરે ગમે એનું પડાવી લેવું ગમે એની બેન દીકરીની છેડતી કરવી ગમે એને મારી નાખવા ગમે એને તોડી નાખવા શું છે આ બધું હમણાં ભાઈ ગાયની વાત કરી આપણે છોડીએ છીએ ત્યાં ગાયું જાય છે ને કતલખાને અમને જેટલી ઠેકાણ દાડિયા ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરો ગાયોના ઘાસચારા એટલે પણ આ ઘાસચારો આટલો બધો ભેગો કર્યો તો ગાયોમાં કઈ ઘટ્યું જ નહીં ગાયો રખડતી જ નથી બંધ થઈ તો ઘાસચારાના જ્યા ચા કોણ હિસાબ માગે અહીંયા અમે આવી રીતે પબ્લિક ભેગી થઈ અમે ગાયોના હાટું થઈને પૈયા લાગીને ભીખ માગી કે ભાઈ ગાયો હાટું પ્રોગ્રામ છે કંઈક દો અમે કોઈક જાણીતા હોય ને ભી મારીને કંઈક તને ભગવાને ઘણું આપ્યું કંઈક આપ હવે અહીંયા ઢગલો થાય એનો હિસાબ અમે લેવા થોડા ઉભા રહી ક્યાં પૈસા વાપર્યા જ્યાં તમે કંઈક જોવું તો જોઈને આપણે આપી છે તો પછી આનું થાય છે શું કરોડો રૂપિયાના માણા દાન આપે છે 5 ગામ ધુમાડા બંધ જમે છે વાહ વાહ મજો છે તો આમાં કઈ બગાડ ન અટકે આનું કારણ શું વિચારવા જેવું છે રામ એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી નકરું હાવ એમ નથી નકે મને તો એમ થાય ભલામણા સ્વર્ગ જેવી દુનિયા છે આના જેવું બીજું સ્વર્ગ ક્યાં તમારે જોતું છે નથી બધા કહેતા ઉપર કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે ઊંચા હાથ કરો તો પગ ચાલવા પારે કોઈ જી આવ્યું કોઈ કાંઈ બધું આમ જ હાલે ડીંગો ડીંગ કાંઈ કોઈ સ્વર્ગ જોયું નથી